સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના 9મા નોરતે જામી રાસ ગરબાની રમઝટ। શેરી ગરબામાં ખેલૈયાઓએ સાંસ્કૃતિક વેશ પરિધાન કરી ગરબા રમતા રચાયો અદ્ભુત માહોલ। असत्य पर सत्यना विजयનો દિવ્ય ઉલ્લાસ। ડીસા અને પાલનપુરમાં શ્રી રામની શોભાયાત્રા બાદ રામલીલા મેદાન ખાતે વિશાળકાય રાવણના પુતળાનું ભવ્ય આતશબાજી વચ્ચે દહન। ગુજરાતના રાજકીય નકશા પર ઐતિહાસિક દિવસ। ગાંધી જયંતિના શુભ સંયોગે વિધાનસભાના અધ્યક્ષ હસ્તે વાવ થરાદ નવા જિલ્લાની કલેક્ટર કચેરીનો શુભારંભ। નવસર્જિત ઓગળ તાલુકાનો પ્રારંભ થતા સરહદી પ્રજાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ। ડીસામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી। બાપુના આદર્શોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। માં નવદુર્ગાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ। દર વર્ષે આસો માસમાં આવતી નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે। માતાજીના ગરબા સ્વરૂપે કરવામાં આવતી ભક્તિમાં ભક્તો લીન બની જતા હોય છે। શારદીય નવરાત્રિ દરમિયાન ભક્તો પોતપોતાના વિસ્તારના ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરે છે અને 9 દિવસ સુધી માતાજીની ભક્તિ અને આરાધના કરતા હોય છે। આ 9 દિવસ દરમિયાન ભક્તો માતાજીને વિવિધ ભોગ ધરાવે છે અને માતાજીની મહાઆરતી પણ કરતા હોય છે। ત્યારે ડીસા શહેરમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટી ખાતે પણ નવરાત્રિના અંતિમ દિવસે માતાજીને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્થાનિકો દ્વારા માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી। માતાજીને ભોગ ધરાવ્યા બાદ આરતી કર્યા બાદ ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં ગરબાની રમઝટ મચાવી રહ્યા હતા। મહાલક્ષ્મી પાર્કમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધોની સાથે મહિલાઓ અને કુમારિકાઓ પણ ગરબામાં જોડાઈ હતી અને અવનવા વેશ પરિધાન કરીને મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી। અંબે માં
અને ભક્તિના પર્વ નવરાત્રિનું સમાપન થઈ ગયું છે ત્યારે ડીસા ખાતે આવેલા સરસ્વતી પાર્ક ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ પ્રસંગે માતાજીના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના છેલ્લા નોરતે સરસ્વતી પાર્કના રહીશો દ્વારા યોજાઈ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને બાળકોથી માંડીને પુરુષો અને મહિલાઓ પણ ગરબામાં જોડાયા હતા અને ગરબા રમીને માતાજીની ભક્તિ કરતા નજરે પડ્યા હતા। સરસ્વતી પાર્કમાં દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વિસ્તારના લોકો એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ડીસામાં નવરાત્રિના તહેવારને લઈ અલગ અલગ વિસ્તારોમાં રાસ ગરબાનો માહોલ જામેલો છે ત્યારે નવરાત્રિના અંતિમ નોરતે શહેરના વિરેન પાર્ક ખાતે પણ સ્થાનિકો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટી પ્લોટના જાકમ જોડને પણ ઝાંખા પાડે તેવા ગરબા વિરેન પાર્કમાં યોજાઈ રહ્યા છે। વિરેન પાર્કના કોમન પ્લોટમાં નવરાત્રિના છેલ્લા નોરતે સોસાયટીના તમામ રહીશો એક સાથે માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા। શરૂઆત માતાજીને ભોગ ધરાવીને મહાઆરતી કરવાથી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિકો અવનવા સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને વિવિધ સ્ટેપ સાથે ગરબા રમ્યા હતા। મહત્વની વાત તો એ છે કે આ વિસ્તારમાં મહિલાઓની સાથે પુરુષો અને બાળકો પણ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમતા નજરે પડ્યા હતા। વિરેન પાર્કમાં નવરાત્રિ પ્રસંગે યોજાયેલા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ માટે અલ્પાહાર તરીકે ચટણી અને ગોટાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। એક તરફ ડીસામાં પાર્ટી પ્લોટના ખાનગી ગરબા ધૂમ મચાવી રહ્યા છે ત્યારે ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટી ખાતે પણ નવરાત્રિના તહેવારની દર વર્ષની જેમ આ વર્ષે પણ શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રિના અંતિમ નોરતે અમૃતનગર સોસાયટીમાં સ્થાનિકો માતાજીની ભવ્ય આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્થાનિક મહિલાઓ પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈને માતાજીના ગરબા રમી હતી। અમૃતનગર ખાતે દર વર્ષે નવરાત્રિના તહેવાર પ્રસંગે નવરાત્રિના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને વિશાળ સંખ્યામાં સ્થાનિકો પણ આ ઉજવણીમાં ભાગીદાર બને છે।
નવરાત્રિના તહેવાર દરમિયાન રાસ ગરબાની સાથે સાથે સ્થાનિકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને સોસાયટીના તમામ રહીશો એકસાથે ગરબા રમવાની સાથે સામૂહિક અલ્પાહારનો પણ આનંદ માણે છે. નવરાત્રિના અંતિમ નોરતે પણ પરંપરાગત ગરબાના તાલે અમૃતનગરમાં અદ્ભુત માહોલ સર્જાયો હતો. ડીસા ખાતે હિમાલય રેસિડેન્સી સોસાયટી 14 વર્ષો જૂની પરંપરા મુજબ શેરી ગરબાનું આયોજન થાય છે, જેમાં હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે નવરાત્રિના 9 દિવસ મહિલાઓ, યુવાનો તેમજ વૃદ્ધ લોકો ભારતીય સંસ્કૃતિ જાળવી રહ્યા છે. નવરાત્રિના 9 દિવસ મહિલાઓ તેમજ પુરુષો ગરબે ઝૂમે છે. માતાજીના નવલા નોરતામાં 9 દિવસ આ લોકો માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે અને આ વર્ષો જૂની પરંપરા આજે પણ આ તમામ લોકો જાળવી રહ્યા છે. નવલા નોરતાની પૂર્ણાહુતિ થતાં સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને વિરહનો માહોલ છવાઈ ગયો છે. આ વખતે 10 દિવસની નવરાત્રિની ઉજવણી બાદ ગત રાત્રે માં જગતજનની જોગ માયાની ભક્તિભાવ સાથે પૂર્ણાહુતિ આરતી યોજાઈ હતી. ગુજરાત રાજ્યમાં ગરબાની રમઝટની સાથે માં અંબેની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. જોકે ગત રાત્રે આ ભક્તિમય પર્વની ભાવભીની વિદાય સાથે સમાપ્તિ થઈ છે. જ્યાં 9 દિવસ સુધી ભક્તો ગરબે ઝૂમતા હતા તે ચાચર ચોક આજે સૂના પડી ગયા છે. ધાનેરામાં ગાયત્રી યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવતા હતા. વહેલી સવાર સુધી આ ચાચર ચોક ગુંજી ઉઠતો હતો. ગઈ રાત્રે ભક્તોએ ભીની આંખે માં અંબેની પૂર્ણાહુતિની આરતી યોજાઈ હતી. ત્યારબાદ ભાવુક વાતાવરણમાં માં અંબેની દિવ્ય મૂર્તિને ચાચર ચોકમાંથી વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમયે ભક્તોએ માં અંબે પર પુષ્પોનો વરસાદ કરીને ભારે હૈયે તેમને આગામી વર્ષે ફરી પધારવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. ડીસા ખાતે કાંટ રોડ પર આવેલા એલડી હાઇટ્સ ખાતે પણ નવરાત્રિના છેલ્લા નોરતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો મોડી રાત સુધી સ્થાનિકો દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. એલડી હાઇટ્સ ખાતે નવરાત્રિના છેલ્લા નોરતે સ્થાનિક મહિલાઓ લાલ રંગની સાડીઓ સાથે ગરબે રમતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્થાનિકો દ્વારા કન્યા પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા નાની બાલિકાઓની પૂજન કરવામાં આવી હતી.
ડીસા તાલુકાના સુપ્રસિદ્ધ સિંધી કોલોનીમાં આવેલા મા અંબાજી માતાના મંદિરે પવિત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ભક્તિભાવપૂર્વક આયોજનને સફળ બનાવ્યું હતું. ડીસા તાલુકાના સિંધી કોલોની વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી શેરી ગરબાની કાગવી પરંપરા ચાલી આવે છે. આ શેરી ગરબામાં માત્ર ભક્તિમય માતાજીના ગરબા જ વગાડવામાં આવે છે, જેના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે વિસ્તારની દીકરીઓ અને મહિલાઓ બહારના પાર્ટી પ્લોટના ગરબામાં ન જાય અને પોતાના વિસ્તારના સુંદર શેરી ગરબામાં જ રમે છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ વિસ્તારમાં ભક્તિમય માહોલ જામ્યો હતો. પર્વના છેલ્લા દિવસે પરિવાર સાથે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સિંધી કોલોની વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને માતાજીના ગુણગાન ગાયા હતા. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ છવાયું હતું. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું અસત્ય પર સત્યના વિજયનો દિવ્ય ઉલ્લાસ. ડીસા અને પાલનપુરમાં શ્રી રામની શોભાયાત્રા બાદ રામલીલા મેદાન ખાતે વિશાળકાય રાવણના પુતળાનું ભવ્ય આતશબાજી વચ્ચે દહન. ગુજરાતના રાજકીય નકશા પર ઐતિહાસિક દિવસ. ગાંધી જયંતિના શુભ સંયોગે વિધાનસભાના અધ્યક્ષ હસ્તે વાવ થરાદ નવા જિલ્લાની કલેક્ટર કચેરીનો શુભારંભ. નવસર્જિત ઓગળ તાલુકાનો પ્રારંભ થતા સરહદી પ્રજાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ. ડીસામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. બાપુના આદર્શોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. આજે વિજયાદશમી પર્વની પાલનપુર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. દશેરા નિમિત્તે ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ હતી. બાદમાં રામલીલા મેદાન ખાતે ભવ્ય આતશબાજી વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર ખાતે હિન્દુ સમાજ સંગઠન અને શ્રી રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમી પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જે શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કરી મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને હનુમાનજી સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. આ શોભાયાત્રા મોડી સાંજે રામલીલા મેદાનમાં પહોંચી હતી. જે હજારોની મેદનીમાં ભવ્ય આતશબાજી વચ્ચે મથુરાના મુસ્લિમ પરિવારે બનાવેલા 61 ફૂટ ઊંચા રાવણ અને 51 ફૂટ ઊંચા મેઘનાદ અને કુંભકર્ણનું દહન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ આતશબાજીનો આનંદ માણ્યો હતો. રાવણ દહન બાદ લોકોએ ફાફડા જલેબીની જિયાફત માણી હતી. રામજી મંદિરના મહંત રાઘવદાસજીના માર્ગદર્શન હેઠળ કમલેશ મહેતા, દિનેશ પંચાલ, વનરાજસિંહ સહિત કાર્યકરોએ રાવણ દહનના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
સમગ્ર દેશ આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયાદશમીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ડીસામાં પણ આ પર્વની ભવ્યતા જોવા મળી હતી. ડીસાના ઐતિહાસિક હવાઈ પિલ્લર મેદાન ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાનું હવાઈ પિલ્લર મેદાન આજે ખરા અર્થમાં માનવ મહેરામણથી છલકાઈ ગયું હતું. આ ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે હજારોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેનાથી ઉત્સવનો માહોલ વધુ દિવ્ય બન્યો હતો. કાર્યક્રમની શરૂઆત પૌરાણિક કથાઓ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી, જેમાં કલાકારોએ ભગવાન રામની ગાથાને જીવંત કરી હતી. આ સાંસ્કૃતિક રજૂઆતોએ ઉપસ્થિત સૌ કોઈને ભક્તિભાવમાં તરબોળ કરી દીધા હતા. ઐતિહાસિક પ્રસંગે ડીસાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓએ હાજરી આપીને પર્વની શોભા વધારી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના નિર્મિત વિશાળકાય પુતળા હતા. આ બુરાઈના પ્રતીક સમા પુતળાઓને અગ્નિદાહ આપવામાં આવ્યો. રાવણ દહન થતાં જ સમગ્ર હવાઈ પિલ્લર મેદાન જય શ્રી રામના જોરદાર નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ દ્રશ્ય અસત્ય પર સત્યના વિજયનો અને ધર્મની સ્થાપનાનો સ્પષ્ટ સંદેશ આપતું હતું. ડીસામાં રાવણ દહન દ્વારા વિજયાદશમીની આ ભવ્ય ઉજવણીએ સાબિત કરી દીધું છે કે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય, અંતે વિજય હંમેશા સત્યનો જ થાય છે. આજે હિન્દુ સમાજનો પવિત્ર તહેવાર, હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે એવો તહેવાર, અસત્ય ઉપર સત્યનો વિજય, અધર્મ પર ધર્મનો વિજય અને આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય એટલે વિજયાદશમી. અને આ વિજયાદશમીના તહેવારમાં ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી અને ધર્મની સત્યની સ્થાપના કરી હતી અને એની ઉજવણી રૂપે આજે શ્રીરામ સેના ડીસા દ્વારા અહીંયા હવાઈ પિલ્લરના મેદાનની અંદર રાવણ દહન, કુંભકર્ણ દહન અને મેઘનાદ દહનના કાર્યક્રમનું આયોજન કરેલું છે. એની સાથે આ કાર્યક્રમની અંદર આપણી સંસ્કૃતિની ઝાંખી થાય એટલે કેટલીક સંસ્થાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોડ્યા છે અને આ કાર્યક્રમને જોવા માટે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના દહન જોવા માટે નગરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર અહીંયા આવ્યા છે અને એ લોકો પણ આજે માની રહ્યા છે કે અધર્મ હોય, અસત્ય હોય કે આસુરી શક્તિ હોય એનો હંમેશા નાશ થતો હોય છે અને ધર્મનો જ વિજય થતો હોય છે. સત્યમેવ જયતે એ જ સત્ય છે
અને એ જ ભગવાન શ્રીરામનો સંદેશ છે. આજે નગરમાં ખૂબ ઉત્સાહથી લોકોએ ભાગ લીધો છે. જય શ્રીરામ. શારદીય નવરાત્રી પર્વની સમાપ્તિ અને વિજયાદશમી નિમિત્તે ધાનેરા શહેરમાં ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. દશેરાના પવિત્ર દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ હોય છે. આજ પરંપરાને જાળવી રાખીને આજે ધાનેરા પોલીસ મથકે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 દિવસની શક્તિની આરાધના બાદ દશમીની તિથિ અત્યંત ખાસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે શસ્ત્રોની પૂજા કરવાથી માતા દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને શક્તિનું સંવર્ધન થાય છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મીઓ માટે તેમના શસ્ત્રો માત્ર સાધનો નહીં પણ તેમની શક્તિ અને ફરજનું પ્રતીક હોય છે. આ પરંપરાના ભાગરૂપે ધાનેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીએ આજે પોલીસ કર્મીઓને સાથે રાખીને વિધિવત રીતે પૂજન કર્યું હતું. પોલીસ મથકમાં રાખેલા વિવિધ હથિયારોને પુષ્પો થકી શણગારવામાં આવ્યા હતા અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ શસ્ત્ર પૂજન દ્વારા પોલીસ કર્મીઓએ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા માટે શક્તિ અને હિંમત મેળવી હતી. ધાનેરા ખાતે આજે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે સમાજે પોતાની વીરતાની પરંપરાને જાળવીને શસ્ત્ર પૂજન કર્યું. સાથે જ શિક્ષણના મહત્વ પર ભાર મૂકી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કર્યું હતું. ધાનેરા તાલુકાના રાજપૂત સમાજે હવે શિક્ષણ જગતમાં દોડ મૂકી છે. સમાજના આગેવાનો વર્ષ દરમિયાન યુવાનો અને બાળકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજે વિજયાદશમીના પવિત્ર અવસરે રાજપૂત સમાજના અંગ ગણાતા શસ્ત્રોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજનમાં પાડોશી રાજસ્થાન રાજ્યના શિવોરી વિભાગના એસડીએમ હરીશસિંહ દેવળ વિશેષ રૂપથી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ધાનેરા તાલુકાના ભારતીય સેનાના જવાનો તેમજ પોલીસ કર્મીઓ પણ આ પાવન પૂજનમાં જોડાયા હતા. ધાનેરા સહિત આસપાસના ગામોમાંથી રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં શસ્ત્ર પૂજનમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો કે જેમ યુદ્ધના મેદાનમાં શસ્ત્રોની જરૂર પડે છે તેમ ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણની જરૂર પડે છે. આ વિચારને ધ્યાનમાં રાખીને ધાનેરા સહિત આસપાસના ગામોના જે બાળકો શિક્ષણની દુનિયામાં અગ્રેસર છે તેવા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બાળકોને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવા જનરલ નોલેજના જરૂરી પુસ્તકો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રીતે સમાજે શૌર્ય અને શિક્ષણના સમન્વય સાથે દશેરાની ઉજવણી કરી હતી. ડીસા તાલુકાના જૂના ડીસા ગામની આજે ગાંધી જયંતિના પાવન અવસરે જૂના ડીસાની ડી.જે.એન. મહેતા હાઈસ્કૂલ ખાતે ગ્રામસભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસ, સુખાકારી અને સમૃદ્ધિ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ સભામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ગ્રામસભાનું આયોજન સરપંચ અમૃતભાઈ પુનડિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ દરજી, સનાતન સમાજ પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ તેમજ ગામના અગ્રણીઓ ફારૂકભાઈ દાણી, મોઇનભાઈ સિંધી અને ઇકબાલભાઈ ગાસુરા સહિત મોટી સંખ્યામાં ચૂંટાયેલા સભ્યો, આગેવાનો અને જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ગામના તલાટી કમ મંત્રી ગિરીશભાઈ પટેલે ગામના વિકાસ કાર્યોની નોંધ લેતા જણાવ્યું કે ગામમાં પડતી તમામ અગવડોને ધ્યાનમાં રાખીને વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે અને ગામને સમૃદ્ધ બનાવવા માટે પંચાયત કટિબદ્ધ છે. આ સમગ્ર આયોજન કોમી એકતા અને ભાઈચારાના અદ્ભુત માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સભાના અંતે ગામના વરિષ્ઠ અને જાગૃત નાગરિક દાઉદભાઈ પટાવતે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારે વહીવટી સરળતા માટે બનાસકાંઠાનું વિભાજન કરીને નવા વાવથરા જિલ્લાનું નિર્માણ કર્યું છે. આ જિલ્લાના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વિભાજન થઈને નવસર્જિત ઓગળ તાલુકાનો પણ આજે શુભારંભ કરવામાં આવ્યો છે. ઓગળ તાલુકાની વહીવટી કચેરીનું ઉદ્ઘાટન થરા ખાતે ધર્મ અને ભક્તિના માહોલમાં સંપન્ન થયું હતું. વાવથરા જિલ્લામાં નવસર્જિત 4 તાલુકા ઓગળ, તરણીધર, રાહ અને હળાદ પૈકી ઓગળ તાલુકાનું વડું મથક થરા ખાતે રાખવામાં આવ્યું છે. થરા નગરપાલિકાના જૂના મકાનમાં આ કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. આજે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુના વરદ હસ્તે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની ઓફિસનું રિબિન કાપીને અને દીપ પ્રાગટ્ય કરીને વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવનિર્માણથી ઓગળ તાલુકામાં આવતા 55 ગામડાના લોકોને મોટી રાહત મળી છે. અગાઉ ગામના લોકોને વહીવટી કામો માટે શિવરી સુધી લાંબુ અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે ઘર આંગણે જ મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી મળવાથી દરેક ગામડા લોકોને સરળતાથી લાભ મળશે. ઓગળ તાલુકામાં મામલતદાર તરીકે વી.એમ. પટેલ અને તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે એન.વી. હટાર ફરજ સંભાળશે. ગુજરાત સરકાર શ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગળ તાલુકો જે આવ્યો છે એ તાલુકાના તમામ લોકોને એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે.
આજે વિજયાદશમીનો દિવસ, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ, એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકાર શ્રીએ જે તાલુકા અલગ કરેલા છે, જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે, એવા તાલુકાની કચેરીઓ, તાલુકા મથકની તમામ કચેરીઓની આજે કરવા માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ વાવ થરાદ તાલુકાના રાહત ગામેથી, રાહ તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનો જે સૂચનાઓ હતી એ પ્રમાણે કાંકરેજ તાલુકામાંથી નવીન બનેલો ઓગળ તાલુકો આજે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી અને તાલુકાની વિવિધ કચેરીઓ આજે 2જી તારીખે વર્ચ્યુઅલ ઓપનિંગની અંદર ઓપનિંગ કરવામાં આવી છે. તાલુકાના લોકોને 50 કિલોમીટર જેટલું દૂર શિહોરી મુકામે આપવું પડતું હતું, તેની જગ્યાએ હવે ઘણું બધું અંતર ઓછું થઈ અને થરા મુખ્ય મથક ની અંદર કચેરીઓ ચાલુ કરવામાં આવી છે. એ કચેરીની અંદર હવે લોકો એનો લાભ લઈ શકશે. એમને વધારાનું અંતર જે કાપવું પડતું એ નહીં કાપવું પડે. લોકોએ પણ ખૂબ ઉત્સાહથી વગર તાલુકાને વધાવ્યો છે. પત્રકાર મિત્રોએ પણ જહેમત ઉઠાવીને આ તાલુકાની ખૂબ જ લોકો સુધી હૃદયસ્પર્શી વાત ગયેલી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહી અને વગર તાલુકાને વધાવ્યો છે. લોકોએ પણ ગુજરાત સરકાર શ્રીની આ વગર તાલુકાની નવીન અમલીકરણની વાતને ખૂબ ખૂબ ધન્યવાદ સરકાર શ્રીને પણ આપેલા છે. અને અત્યારે પણ હું લોકોને અને તમામ મીડિયાના મિત્રોને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમામે આવીને અને વગર તાલુકાને, નવીન તાલુકાને આ કચેરીઓ ખુલ્લા મૂકવા માટે હૃદયથી તમામે સાથ સહકાર આપ્યો છે. એ બદલ તમામનો આભાર વ્યક્ત કરું. આ પ્રસંગે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃત ઠાકોર, થરા નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન અનિલકુમાર સોની, પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ચીફ ઓફિસર BM જોશી, સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ શિરવાડિયા, ડીડી ચાલેરા સહિતના મહાનુભાવો અને થરાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઓગળ તાલુકાનો પ્રારંભ થતા સરહદી વિસ્તારમાં વહીવટી સુવિધાઓની સાથે વિકાસની નવી દિશા ખુલી છે. ગુજરાતના રાજકીય નકશા પર આજે એક ઐતિહાસિક દિવસ છે. ગાંધી જયંતિ અને વિજયાદશમીના શુભ સંયોગે વાવ થરાદ નવા જિલ્લાનો સત્તાવાર રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવીન કલેક્ટર કચેરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂરી કરીને વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે 2 ઓક્ટોબરે સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે જિલ્લા કચેરીઓની શરૂઆત થઈ છે. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપીને નવીન કલેક્ટર કચેરીનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની અન્ય કચેરીઓ પણ અસ્તિત્વમાં આવી હતી. નવા જિલ્લાના કલેક્ટર તરીકે JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચિંતન J તેરૈયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ, DDO MJ પટેલ અને SP પ્રશાંત સુંબે પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વાવ થરાદ જિલ્લામાં કુલ 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, લાખણી અને નવા 2 તાલુકા ઢીમા અને રાહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જિલ્લામાં 2 નગરપાલિકા, 416 ગામડા અને 9,78,840 જેટલી વસ્તીનો સમાવેશ થાય છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક
કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે રૂરલ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ અહીંયા આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રી ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદરણીય એસપીશ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબનો અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું. એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય. આદરણીય શંકરભાઈ સાહેબની કેટલાય ટાઈમથી માગણી હતી, એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય. મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી, સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે. સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે. હજી ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને રૂરલ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ છે. સાહેબ, વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું એ મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે 25,000થી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની. વાવ થરાદ જિલ્લાનું જ્યારે ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે હું ખૂબ ખુશી અનુભવું છું. તેમજ વાવ થરાદ જિલ્લાની તમામ પ્રજા આ ખૂબ ખુશી અનુભવે છે. અહીંયા મુખ્યમંત્રીશ્રી આવી અને પૂરમાં પણ અમારે ત્યાં વાત થઈ હતી એના પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ જેમની પ્રેરણાથી, જેમના સહયોગથી અત્યારે વાવ થરાદ જિલ્લાનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે ખૂબ આ પ્રજા ખૂબ રાજી છે અને ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. તમામ પ્રજા ખૂબ ખુશીની લહેર છે અને આ જિલ્લાનો વેગ મળશે અને વેગવંતો વિકાસના પંથે આગળ વધશે એ એમનો ખૂબ ગુજરાત સરકારનો ખૂબ આભારી છીએ. વર્ષોથી આ સરહદી વિસ્તારના લોકો આ જિલ્લાની માંગણી કરી રહ્યા હતા. આજે અમારી માંગણી પૂરી થઈ છે. અમે રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ અમારા માટે ઉત્સવનો દિવસ છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે મોટી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લાના શુભારંભની ઉજવણી કરી હતી. આ પ્રસંગે થરાદથી રાહ સુધી બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત જ્યારે રાહ જવા નીકળ્યા ત્યારે ખોરડા, જેતડા, બોરુડો અને ખેંગારપુરા ગામના લોકોએ ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવતા સમગ્ર સરહદી વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ છવાયો છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. બાપુના આદર્શોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાઇડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર સંગઠન દ્વારા ગાંધી જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુના આદર્શોને યાદ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા શહેરમાં ભાજપ દ્વારા આયોજિત ગાંધી જયંતિ કાર્યક્રમમાં શહેરના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ડીસા શહેર પ્રમુખ વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર અને માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિતના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ અગ્રણીઓએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા ગાંધીજીના સિદ્ધાંતોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી ડીસામાં કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની જેમ જ કોંગ્રેસે પણ બાપુના આદર્શોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી જયંતિના પવિત્ર અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ શહેરના મુખ્ય બજારમાં આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સર્વધર્મ સંભાવના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. આ ઉજવણીમાં ડીસા શહેર કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગાંધીજીના પ્રિય ભજનનું ગાન પણ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે મહાત્મા ગાંધીના વિચારો આજે પણ કેટલા જ પ્રસ્તુત છે અને તેમના બતાવેલા માર્ગ પર ચાલવું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિના 9મા નોરતે જામી રાસ ગરબાની રમઝટ. શેરી ગરબામાં ખેલૈયાઓએ સાંસ્કૃતિક વેશ પરિધાન કરી ગરબા રમતા રચાયો અદ્ભુત માહોલ. અસત્ય પર સત્યના વિજયનો દિવ્ય ઉલ્લાસ. ડીસા અને પાલનપુરમાં શ્રી રામની શોભાયાત્રા બાદ રામલીલા મેદાન ખાતે વિશાળકાય રાવણના પુતળાનું ભવ્ય આતશબાજી વચ્ચે દહન. ગુજરાતના રાજકીય નકશા પર ઐતિહાસિક દિવસ. ગાંધી જયંતિના શુભ સંયોગે વિધાનસભાના અધ્યક્ષ હસ્તે વાવ થરાદ નવા જિલ્લાની કલેક્ટર કચેરીનો શુભારંભ. નવસર્જિત ઓગળ તાલુકાનો પ્રારંભ થતા સરહદી પ્રજાની વર્ષો જૂની માંગણી સંતોષાઈ. ડીસામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી. બાપુના આદર્શોને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાયો. આ તાજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.